જય માતાજી મિત્રો, તો આજે અમે જઈ રહ્યા છીએ ભાખરા પર। શ્રાવણ મહિનાનો સોમવાર છે આજે, એટલે અમે બધા જઈ રહ્યા છીએ હાલ ભાખરા પર। તો અમે હાલ જઈએ છીએ ભાખરા પર, તો તમે જોઈ શકો છો। તો અમે જઈએ એટલી ઘરા તમે સિનેમેટિક એન્જોય કરો। ગારો પણ થઈ ગયો છે, તો સરકાર કોઈ રોડ બનાવતો પણ નથી। શું કહેવાય જી? સાચી વાત છે। તો જય માતાજી મિત્રો, તો હાલ અમે જઈ રહ્યા હતા ગામમાં, અને તમે રસ્તાની હાલત જોઈ શકો છો, ખૂબ જ ખરાબ થઈ ગઈ છે। અને સરકાર પણ રોડ બનાવતી નથી, એટલે અમે તો શું કરીએ બોલો? સરકાર અમારું કેવું માનતી જ નથી અને રોડ બનાવતી જ નથી, અને અમારા ગામનો સરપંચ પણ નથી માનતો। શું કહેવાય છે? સરપંચ પણ માનતો નથી, હવે શું કરવાનું? હા, હવે રોડ બનાવતા હોય હેડવાનું સારું રે। હા, કે જોઈ શકો છો ખૂબ જ એટલે પથરા નાખવામાં આવ્યા હતા, પાણી ખૂબ જ ભરાય છે અહીંયા, અને પાણી હવે ભરાઈ ગયું છે, ખાલી આટલે જ ભરાય છે, હવે આગળ થોડું ભરાય છે। આસ્તે આ જોઈ શકો છો, આ એટલા સ્પીડમાં હેડે છે, શું કહેવું અમારે? અમારે ભાખરો તમે જુઓ, તમે જોઈ શકો છો, એ ભાખરે અમારે જવાનું છે મહાદેવના મંદિરે, અને ત્યાં એક મંદિર છે, ત્યાં અમારે હાલ જવાનું છે મંદિરમાં દર્શન કરવા। તો ચાલો આપણે બધા જઈએ। તો આ બધા ખૂબ જ આગળ ચાલી જાય છે। વાતાવરણ પણ મી આવે એવું થઈ ગયું છે, હવે સુખ શાંતિ મી જવા દે તર લાગતું નથી જવા દે। ખબર હવે હેડવાની પણ જગ્યા નથી। જોઈ શકો છો મિત્રો, આટલામાં ખૂબ જ પાણી ભરાઈ ગયું છે, ચડવાની જગ્યા નથી, તમારે ઓછું ચડવું પડશે। આ બધા જોઈ શકો છો, આ બધા ચાલી રહ્યા છે, અમારી તો જવરાય એમ નથી, કારણ કે આગળ ગારો વધારે છે। તો મિત્રો હવે તો બૂટે પહેરી જઈશ મોય, શું કરવાનું બોલો? અમારા ગામના સરપંચ માનતો નથી। પાલજો જ આ ભાળો હજી તો આવી રહ્યો છે, ભાળો આ ગારો કેવો છે તમે જુઓ। આ ભાળો તમે જુઓ છો, તમે આ મગફળી વાવવાની છે પણ હજી કોઈ વાવી નથી, મેં વાવવા જ નથી દેતો। મેં હાલ વરસાદમાં ખૂબ જ વધારો થઈ ગયો છે, અંબાલાલ પણ ખૂબ જ આગાહી આલે છે, અને શું કરીએ અમે તો ખેડૂતોને પાક પણ નથી લેવા દેતો મેં। જો આ રસ્તો હા, અમે મસ્તી કરી જી, આ જો પાણી મસ્તી કરી રહ્યા છે।
તો મિત્રો તમે જોઈ શકો છો આ બધા આગળ ચાલી રહ્યા છે. તો હવે અમે થોડી વારમાં ગામમાં પહોંચવાના છીએ અને તમને બધાને બતાડીશું કે અમારો પાખરો કેવો છે અને ખૂબ વસ્તુ પણ બતાડીશું. તો વ્લોગમાં બન્યા રહો. તો આજે અમારી સાથે અમે 5 જણા જ છીએ આજે. અને પાછળથી ગાડી આવે છે બિહાર તો વળી બેસી જશો તમે જોજો. તો મિત્રો હવે અમે થોડી દેરમાં પાખરા પર પહોંચવાના છીએ. હવે થોડું જ છેટું છે તમે જોઈ શકો છો. તમે જોવો પડું હવે થોડું છેટું છે કે હલકાર તમને ઝૂમ કરીને બતાડી દઉં. હલકે ઝૂમ કર્યા વગર બતાડ્યું છે. અને આ ફેરો થોડું હાઈવે છે. આ છોકરાને સંભાળીને લઈ જવા પડશે. બિચોરા દેવેન્દર સંસ્કાર નહીં એના ઘેર મમ્મી પપ્પા અમને બોલશે અને અમને મારવા લેશે લાગશે તો એને. એટલે હવે અમે ઈશ્વર માતાના મંદિરથી જ ઈશ્વર માતા મંદિરે તમને પતાડો પડું અમારા કુળદેવીમાં. તો તમે બ્લોગમાં જોડારો. તો મિત્રો હવે અમે થોડી દેરમાં પહોંચવાના છીએ અને તમને બધાને બતાડવાના છીએ. તમે જો પણ આ ખેતરે પાણી ભરાઈ ગયું છે. વાટી અમે આવે બધે ખેતર જોઈ શકો છો તમે જો. હા ખૂબ જ પાણી ભરાઈ ગયું છે એટલે આકરાવાળા બાઈક આવે ઓ તો સાધન હેડી છે. અને આ જોઈ શકો છો આટલામાં ખૂબ જ પાણી ભરાઈ ગયું છે મિત્રો. તો તમારા ખેતરમાં પણ આવું થતું હોય તો કોમેન્ટ કરજો અને એવો બનાવો. મિત્રો હવે અમે પહોંચી ગયા છીએ. હવે થોડું જ દૂર છે. હવે ખાલી બાખરા પર ચડવાનું છે અમારે. અને હવે અમે જઈ રહ્યા છીએ ઈસ્માની માતાના મંદિરે. ત્યાં જઈને અમે જઈશું મહાદેવના મંદિરે. તમે વિચારતા હશો કે અમે કોઈ બીજી વ્યસન કરે છે પણ એવું નથી. અમે હોપારી જ છો. તમે જુઓ આ હોપારી સ્ટાર જ છો. સ્ટાર ખાવાની અને વ્યસન ના કરવાની. હાઈવે પર પહોંચી જશે તમે હા જોઈ શકો છો. આશી ખટારા જાય છે અને અમારે હોયને વર રાખવી પડશે. પછી ઘેર મમ્મી પપ્પા અમને બોલશે. રોડ ઉપર પણ અમારું પાણી ભરાઈ ગયું છે. તો આટલામાં પણ પાણી ભરાઈ ગયું છે જોઈ શકો છો મિત્રો તમે. તો હવે અમે જઈ રહ્યા છીએ સીધા. પાણી પણ ભરાઈ ગયું બધા જોઈ શકો છો. ને ખટારા પણ આવી રહ્યા છે. ખૂબ જ સાધન વધારે આવી રહ્યા છે. તો અમે હવે તમને મળીએ ઈસ્માની માતાના મંદિરે જઈને તમને મળીશું. સીધા ઈસ્માની માતાના મંદિરે મળીએ. મિત્રો હવે અમે આવી ગયા છીએ ઈસ્માની માતાના મંદિરે. તો તમે જોઈ શકો છો ઈસ્માની માતાનું મંદિર આટલે દેખાઈ રહ્યું છે. તો હવે અમે જાશું અંદર અને તમને બધાને પાખરે પણ નજીક આવી ગયા છે. તમે જોઈ શકો છો. ખૂબ જ ફમીને જવું પડશે. આગળ સીડી પેલી કોરાથી પછી પાખરા ચડવા જતો આ પડી એમ છે એટલે અમે પેલી કોરાથી જ જઈશું. એટલે તમે જોતા રહો. અમે હવે ઈશ્વર માતાનું મંદિર તમને બતાડો. તો મિત્રો જોઈ શકો છો. બોલો. તો મિત્રો જોઈ શકો છો અમે આવી ગયા છે મંદિરમાં. અને આ અહીંયા એક આખલો ઊભો છે. તો બધા સાઈડમાં આવી જો લ્યા. હવે અમે અંદર જઈશું. તમે જો આ ચપ્પલ ઉતારી દઈએ. ઓટલો પણ કરી નાખે છે ઢોરો ને કૂતરા પણ કેળીના જોજો. તો મિત્રો હવે અમે આવી ગયા છીએ ઈસ્માની માતાના મંદિરે. તમે જોઈ શકો. હા જો આ મસ્તી કરેલા છે આ મંદિરમાં. તો હવે અમે જઈએ અંદર ઈશ્વર માતાના મંદિરમાં. તો આ છે અમારા કુળદેવી માતા જેમ કે ઈસ્માની માતાનું મંદિર. આ જો પોકાતો નથી. તમે જોઈ શકો છો અમારા ઈસ્માની માતાનું મંદિર. હડો હવે આ
છે અમારા ગણપતિ બાપો, તમે જુઓ. ને આ છે અમારા ભગવાન. અને આ છે પેલું ઓટોમેટિક વાગવા વાળું ઢોલકું. આ વધારે 1 રૂપિયા ઓળખી મહાદેવના મંદિર. આ દરવાજો પણ નથી વાગતા રહ્યા. તું તો પેલા મોય તો વાગે તે મોય તો ઉપર મોય વાગતી ના આવું. યા પૈસા લે બોલ તો જોઈ શકો છો મિત્રો, આ નાટક કરે છે અહીંયા. રામ રામ ભાઈઓ, ચલો. તો આ બધા તેણી જેમ તો હવે અમે પાણી પીને નીકળીએ. તો હવે સીધા પાખરા પર ચડીએ ત્યારે મળીએ. જો આ પાણી પીવી જોઈએ આયુષ્માની માતાના મંદિરમાં. એટલે પીરો કેટલા તૈયા છે તો અમે પી રહ્યા. તમે પી રહ્યા? હે મુએ પાણી પીવા જોઈએ. લાઈવ કરવાના હવે અમે જઈ રહ્યા છીએ ભાખરા પર. તમે જોતા રહો. હા મિત્રો, તો અમે હવે જઈ રહ્યા હતા ભાખરા પર અને થોડું છોટું છે અને પબ્લિક ખૂબ જ છે, તમે જોઈ શકો છો. પબ્લિક વધારે છે, પબ્લિક વધી જઈ ગઈ છે આટલામાં. બ્લોગમાં પણ શરમ આવે છે. હવે બ્લોગ બનાવતા પણ શરમ આવે છે અમને. તો મિત્રો હવે અમે આવી ગયા છે ભાખરા પર ફાઇનલી. તમે જોઈ શકો છો. લેડારો હવે અમે તમને ઉપર જઈને બતાડો બધું. જોઈ શકો છો, આ અમારા ગામનો વિડીયો છે. ફાઇનલી અમે મંદિર પહોંચી ગયા છે, તમે જોઈ શકો છો. જોશો અમે ઉપર જઈ રહ્યા છે, ઉપર ટોર્ચમાં. તમે જુઓ મંદિર પણ તમને બતાડી દીધું છે. સારું બધું. હવે નાની ભાખર આવી, હમણાં પેલી પર બતાવી મોટી ભાખર બ્લોગમાં જોડે રહો. થોડી વાર રહીને આપણે તમને બધું બતાવીએ. મિત્રો તો અમે આવી ગયા છે હાલ ભાખરા પર અને ટોચમાં પણ ચડવાનું છે. જોઈ શકો છો આટલું ઊંચું ચડવાનું છે. એ મહાદેવના પણ દર્શન કરાવી દીધા છે. હવે તમે જુઓ ઉપર પહોંચી જશો. હવે ઉપર તો હવે ચડવા નહીં, કેમ કે ઉપર પોલીસવાળાઓ બોલી છે. હવે અમે આટલે તમને જો હટાડા છે, તમે જોઈ શકો. આ બધા આવી છે. હેડી તો ભાડો આવે હાજી તો આવે રો. તમને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.